હર હર મહાદેવ મિત્રો, તો આપણે બેસબરીથી જેની વાત જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો. આખરે ભોલે બાબાનો બોલાવો આવ્યો તો આપણને. આપણે નીકળી ગયા છે શ્રી કેદારનાથ ધામ માટે. બાઇક લઈને આપણે અડધે સુધી જવાનું છે, ત્યાંથી ફરી આગળ બસમાં જવાનું, ફરી આપણે ટ્રેનમાં જવાનું છે. મળીએ આગળ જઈએ. કેદારનાથ કેદારનાથ તો મળીએ આપણે આગળ. તમને ખબર પડી જ જશે આપણે ક્યાં ક્યાં જવાના. ફૂલ ફ્લો જોવાની મળશે તમને શ્રી બાબા કેદારનાથની. તો મળીએ આગળ. તો આપણે બાઇક લઈને હવે નીકળી જઈએ, કારણ કે આપણે 2:30 વાગ્યાની બસ છે, પહોંચી જઈશું, વાંધો નહીં. ચલો મળીએ આગળ. રેલવે સ્ટેશન સુધી ટ્રાફિક. ફર્સ્ટ મેટ્રો લગેજ ફૂલ લગેજ. આખી ગમે હેરતા હેરતા મિત્રો અત્યારે લઈ ગયા છે મેટ્રો. પછી આગળ જવાનું, આગળથી ટ્રેન કરવાની, જતા રહેતો આગળ પાછા. આ મેટ્રો તમને નહીં લેતો. તો મિત્રો અત્યારે આપણે પાલનપુર પહોંચી ગયા છે. અમદાવાદથી નીકળી અને પાલનપુર આપણે સ્ટેશન પર આવીને ઊભા થઈ ગયા છે, કારણ કે અમદાવાદમાં એટલો બધો ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો. થોડી ઘણી મેં વિડીયો બનાવીશ, હું તમને આ જ વિડીયોમાં બતાવી દઈશ. અને આપણે આ રહી ટ્રેન, આપણી ટ્રેન આવી રહી આ સાબરમતીથી હરિદ્વાર. આ ટ્રેનમાં આપણે બેઠેલા સાબરમતીથી હરિદ્વાર વાળી ટ્રેનમાં. અત્યારે પાલનપુર આવીને ઊભા રહ્યા છે. રવિભાઈ અત્યારે અહીં વાતો કરે છે, તો ફરી મળીએ. તમે તો પાલનપુર જંકશનથી રેલવે ચાલુ થઈ ગઈ છે આ નીકળી ગયા આપણે પાલનપુર જંકશનથી આગળ. હવે જોઈએ કયું સ્ટેશન આવે છે નેક્સ્ટ. આબુ રોડ જંકશન. આબુ રોડ પર આવી ગયા છે, થોડુંક ઠંડુ લઈ લઈએ. પછી આ આબુ જંકશન પર આવી ગયા છે, થોડું ઠંડુ લઈ લઈએ, ક્યાંથી બોટલ ફરી મળીએ. ઠંડાનો મેર પડ્યો નહીં તો પાછા આવી ગયા. હા ભાઈ રહ્યા આપણે. કઈ ના ભાઈ તમે? મહેમદાવાદ ના ભાઈ રહ્યા. આપણી જોડે જ આપણે સફર કરે છે, મહેમદાવાદ હતા ભાઈ. અને બીજા અંદર ખરા ભાઈઓ. અત્યારે તો બધું ઊંઘ ચાલે છે. અરે અમારા અમદાવાદ વાળા ભાઈ શું લેને ચોકડી. આ કાકા બી અમદાવાદ ના છે, હા ભાઈ અમદાવાદ ના હતા, કાકા અમદાવાદ ના હતા. આપણી બાજુ વાળા જ છે. ચોકડી લઈને આવ્યા હતા. ચોકડી આપણે પીતા નહીં એટલે આપણે નહીં લઈએ. અમદાવાદ નો? હા ભાઈ અમદાવાદ ના આવ્યા તો સારી સેવા આલો છે ભાઈ. ના છે આપણી સાબરમતી ટુ હરિદ્વાર વાળી ટ્રેન. અહીંયા ગાડી પાણી ખાલી થાય છે. ટ્રક ભરે રેલગાડીની ટ્રક જાય, બધા ટ્રક ભરાઈ જાય. જેસીબી ટ્રક. ભાઈ ઊંઘ નહીં આવતી એટલે અહીંયા બેઠો છું. મસ્ત નજારો, ઠંડી હવા લો. નજારો તો શું તંબુરો જેવો નજારો બહુ છે એટલે, પણ ઠંડી હવાનો આનંદ લઉં છું આ બેઠો. ઊંઘ આવતી નહીં. હવે આવતી હતી પણ હવે નહીં આવતી, કારણ કે હવે માથું ઉઠતું હતું બરાબર એટલે ઊંઘ આવતી. હવે ફરી લાઈવ કર્યા ફરી મને સારું લાગ્યું. બીજી બેઠા ને ત્યાં હવા ખાવા બેઠો છું. તો આપણે સવારે
તો આપણે સવારે હરિદ્વારમાં હવારે તો નહીં પહોંચાય.